નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ ચેનલ જીપીએસસી વિથ રોહન પર. અહીં આપણે મહત્વપૂર્ણ કરંટ અફેર વિશે ચર્ચા કરીએ છીએ. તેમજ ન્યૂઝનું જીપીએસસીના સિલેબસ પ્રમાણે એનાલિસિસ કરી એમસીક્યુ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ઘણીવાર મેન્સના ક્વેશ્ચન પણ લઈએ છીએ અને આ જ રીતે તમારે તૈયારી આગળ વધારવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ડેઇલી વિડીયો જોવાનો પ્રયત્ન કરજો. પીડીએફ તમને જોઈતી હોય તો ટેલિગ્રામમાંથી મેળવી શકો છો. ટેલિગ્રામ હાલ સુધી બંધ હતું, અત્યારે ચાલુ થઈ જાય તો બધી પીડીએફ હું અવેલેબલ કરી દઈશ 17 તારીખ પછીની. આ નંબર પર તમે મેસેજ કરી ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ શકો છો. આજની ન્યૂઝ જોઈએ. ફર્સ્ટ બ્રહ્મોસ મિસાઇલ વિશે છે, સેકન્ડ પોક્સો એક્ટ, થર્ડ વડનગર મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે અને ફોર્થ છે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત આગળ વધી રહ્યું છે, એના વિશે ન્યૂઝ છે. તો ફર્સ્ટ ન્યૂઝ જોવાનો પ્રયત્ન કરીએ. બ્રહ્મોસ મિસાઇલની વધતી વૈશ્વિક માંગ. મહત્વપૂર્ણ મુદ્દા જોઈએ તો બ્રહ્મોસ મિસાઇલની વધતી વૈશ્વિક માંગ. યુએઈએ પણ બ્રહ્મોસ અને અન્ય એર ડિફેન્સ એટલે કે આકાશ તીર સિસ્ટમ ખરીદવામાં રસ લીધો છે, એ ન્યૂઝ હતી. ઓપરેશન સિંદૂર પછી ભારતની રક્ષણ ક્ષમતાની આંતરરાષ્ટ્રીય માન્યતા. ભારતીય સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની અસરકારકતા વિશ્વ સમક્ષ ઉજાગર થઈ છે. બ્રહ્મોસ મિસાઇલની વિશેષતાઓ જોઈએ તો ભારત રશિયાના સંયુક્ત પ્રોજેક્ટ દ્વારા વિકસાવવામાં આવી છે. વિશ્વની સૌથી ઝડપી કાર્યરત સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. જમીન, સમુદ્ર, હવા અને સબમરીન પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે. એ જ એની ખાસિયત છે. દરેક પ્રકારથી લોન્ચ કરી શકાય છે અને સૌથી ઝડપી છે. અન્ય ભારતની બ્રહ્મપુત્ર અને રશિયાની એક જ મિનિટ મિત્રો, મોસ્કોવા, અહીં જોઈ શકો છો તમે, મોસ્કોવા નદી પરથી એનું નામ બ્રહ્મોસ રાખવામાં આવ્યું છે. રક્ષા નિકાસમાં ભારતનો વધારો થયો છે. ભારત રક્ષા આયાતકારમાંથી રક્ષા નિકાસકાર દેશ તરફ આગળ વધી રહ્યું છે. પહેલાં ભારતે આયાત વધુ કરવા પડતા હતા ડિફેન્સ સિસ્ટમ અને કોઈપણ વેપન. હવે ભારત નિકાસ કરી રહ્યું છે. આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાને પણ આનાથી પ્રોત્સાહન મળશે. આ રીતે તમે મેન્સમાં લખી શકો છો આના વિશે. સ્વદેશી રક્ષા ઉત્પાદનને વૈશ્વિક બજારમાં સ્થાન મળશે. ભારતની વ્યૂહાત્મક અને કૂટનીતિક સ્થિતિ મજબૂત બનશે. મધ્ય પૂર્વ એટલે કે મિડલ ઇસ્ટ, દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકન દેશો સાથે રક્ષા સહયોગમાં વધારો થયો છે. ફિલિપાઇન્સ પછી અન્ય દેશો સાથે પણ કરારની શક્યતા છે, જેમ કે વિયેતનામ, ઇન્ડોનેશિયા, યુએઈ વગેરે દેશો રસ દર્શાવે છે. યુએઈની ન્યૂઝ હમણાં છે, એની પહેલાં આ બે ન્યૂઝ પણ રહી ચૂકી છે, વિયેતનામ અને ઇન્ડોનેશિયા. ફિલિપાઇન્સે આ કરાર કરી દીધો છે અને બ્રહ્મોસ મિસાઇલ પરચેસ કરી છે ઇન્ડિયા પાસેથી. જીપીએસસી મેન્સ માટે પ્રશ્ન જોઈએ તો ભારતની બ્રહ્મોસ મિસાઇલ રક્ષા નિકાસ ક્ષેત્રમાં ભારતની વધતી શક્તિનું પ્રતિબિંબ કેવી રીતે કરે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. આ રીતે તમે ક્વેશ્ચન આવે તો આ સમગ્ર મુદ્દા લખી શકો છો. ફરી રિવિઝન કરી લઈએ તો બ્રહ્મોસ મિસાઇલની વધતી વૈશ્વિક માંગ. ઓપરેશન સિંદૂર પછી ભારતની ક્ષમતામાં આંતરરાષ્ટ્રીય માન્યતા, રક્ષણ ક્ષમતાને માન્યતા મળી છે. બ્રહ્મોસ મિસાઇલની વિશેષતા લખી શકાય. રક્ષા નિકાસમાં ભારતનો જે વધારો થયો છે એ પણ લખી શકાય. આ રીતના જે ભારત સરકારના ઇનિશિયેટિવ હોય, મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત વગેરે લખવાથી પ્રભાવ સારો પડે છે. ભારતની વ્યૂહાત્મક અને કૂટનીતિક સ્થિતિ મજબૂત બની છે. તેમજ કરંટ અફેર પરથી આ મુદ્દો લખી શકાય છે. ફિલિપાઇન્સે કરાર કરી દીધા છે. કરંટ અફેરની ન્યૂઝ ખ્યાલ હોય તો આ મુદ્દો લખી શકાય મિત્રો. બાકી આ મુદ્દો આપણે ધ્યાન બહાર રહી શકે છે. આટલું તો તમે બ્રહ્મોસમાંથી પણ લખી શકો છો, એની માહિતીમાંથી. બ્રહ્મોસના અમુક પ્રિલિમ ફેક્ટ જોઈએ તો પ્રિલિમ્સમાં પણ એમસીક્યુ આવી શકે છે. તે બ્રહ્મપુત્ર અને મોસ્કવા નદી પરથી નામ આપવામાં આવ્યું છે બ્રહ્મોસ. અહીં જોઈ શકો છો તમે બ્રહ્મોસ.
વિકાસ એનો DRDA અને આ રશિયાનું NPO મેસિનોસ્ટ્રોયનિયા એ રશિયાની એર ડિફેન્સ વિકસાવતી એજન્સી છે. રોકેટ પણ વિકસાવે છે. બંને દ્વારા બનાવવામાં આવ્યું છે. બ્રહ્મોસની ગતિ જોઈએ તો મેક 2.8 થી 3.0 છે. એનો પ્રકાર સુપરસોનિક છે. મેક 3ને વટાવી જાય, 3 કે 4 ને એવું કંઈ છે, વટાવી જાય તો એને હાઇપરસોનિક કહેવાશે. આ સુપરસોનિક છે. પ્રથમ વિદેશી ખરીદનાર ફિલિપાઇન્સ છે 2022માં. આટલા મુદ્દા તમે યાદ રાખી શકો છો. પીડીએફમાંથી તમે રિવિઝન કરી શકો છો. આ રીતના ન્યૂઝ હતી અને પીડીએફમાંથી તમને રિવિઝન કરવામાં ફાયદો રહેશે. પીડીએફ મેળવવા માટે ખાસ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાનો પ્રયત્ન કરો. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ તો પોક્સો એક્ટ વિશે છે. ન્યૂઝ તો આ રીતના હતી. પોક્સોના ગુનામાં સગીરાની સંમતિનું કોઈ મહત્ત્વ નથી એવું હાઈકોર્ટે કીધું છે. પરંતુ આપણે ન્યૂઝ એ મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ એ સિવાય પોક્સો એક્ટ વિશે વધુ માહિતી જોવાની છે. પોક્સો એક્ટ 2012 પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ. પોક્સો અધિનિયમ 2012 બાળકોને જાતીય ગુનાઓથી સુરક્ષા આપવા માટે બનાવવામાં આવ્યો છે. અધિનિયમ છે એટલે કે વૈધાનિક સંસ્થા છે. બંધારણીય સંસ્થા નથી. કોઈ આનો આર્ટિકલ નથી ઉમેરવામાં આવ્યો. બંધારણનો ઉપયોગ કરી અલગ અધિનિયમ બનાવવામાં આવ્યો છે 2012માં. એની મુખ્ય જોગવાઈઓ જોઈએ. બાળકોની વ્યાખ્યા, કોને બાળક ગણવા એ અપાયું છે. 18 વર્ષથી ઓછી ઉંમરની કોઈ પણ વ્યક્તિ બાળકમાં જ આવશે. આગળ પણ મેં ન્યૂઝ કવર કરી હતી. લગભગ સગીરાઓને પણ બાળકમાં જ ગણવા ફર્સ્ટ કે સેકન્ડ વિડીયોમાં જ કરી હતી. અધિનિયમ હેઠળના ગુનાઓ એમાં સેક્સ્યુઅલ અસોલ્ટ એટલે કે જાતીય હુમલો, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ જાતીય સતામણી, પેનેટ્રેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ, એગ્રેવેટેડ પેનેટ્રેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ એટલે કે એનું કંઈક એ રીતનો પ્રયત્ન પણ કરવામાં આવે, અથવા ચાઇલ્ડ પોર્નોગ્રાફી, આ રીતના કંઈક વિડીયો એ લોકો પર ગેરજબરદસ્તી ઉતારવામાં આવે અથવા ઉતારી લેવામાં આવે તો આ તમામ ગુના શેમાં આવશે? પોક્સો એક્ટ હેઠળ આવશે. સંમતિનું મહત્ત્વ નથી. બાળકને પીડિતાઓને પૂછવામાં ન આવે કે શું તમે તમારી મરજીથી કર્યું છે કે કોઈએ કરાવ્યું છે. ભલે એમાં એણે મરજીથી કર્યું હોય એવું બાળક બોલી દે તો પણ એ સાંભળવામાં ન આવશે અને એને પોક્સો એક્ટ હેઠળ, જો એ બાળક હશે તો પોક્સો એક્ટ હેઠળ જ આ કેસ દાખલ થશે. 18 વર્ષથી ઓછી ઉંમરની હોય તેની સંમતિ કાયદેસર ગણાતી નથી. સગીર સાથેનો જાતીય સંબંધ પોક્સો હેઠળ ગુનો બની શકે છે. સગીર સાથેનો પણ જાતીય સંબંધ પોક્સો હેઠળનો ગુનો બની શકે છે. વિશેષ અદાલતો આના માટે પણ વિશેષ અદાલતો પણ છે જેથી ઝડપી સુનાવણી આવે, કારણ કે કોર્ટમાં કેસો વધુ પડતા પેન્ડિંગ છે અને તેથી આવા કેસોને અલગથી જ સોલ્વ કરવા વિશેષ અદાલતો પણ છે. ફરજિયાત જાણ. પોક્સો ગુનાની જાણ હોવા છતાં ન કરવી પણ દંડનીય ગુનો છે. એટલે એને ફરજિયાત જાણમાં આ નિયમ પણ અંદર દાખલ કરવામાં આવ્યો છે. બાળક મૈત્રીપૂર્ણ પ્રક્રિયા, પોલીસ પૂછપરછ, નિવેદન અને ટ્રાયલ દરમિયાન બાળકની ગોપનીયતા, પ્રાઇવસી અને માનસિક સુરક્ષા જાળવવાની જોગવાઈ પણ છે. બાળકનું નામ રિવીલ કરવું ન કરવું એ તેના જે તે પેરેન્ટ પર હોય છે અથવા બાળક પર હોય છે. બાળક પર તો ઓછું હોય છે. જે તે ગુનો દાખલ કરે પેરેન્ટ એની મરજી હોય છે. 2019માં થોડા સુધારા પણ થયા છે અધિનિયમમાં. તો ગંભીર ગુનાઓ માટે સજા વધુ કડક થઈ છે. ચાઇલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત જોગવાઈ પણ 2019થી જ થઈ છે. કેટલાક ગંભીર કેસોમાં મૃત્યુદંડની જોગવાઈ પણ દાખલ કરવામાં આવી છે. ક્યારથી? 2019ના સુધારાથી. એક્ટ આવ્યો હતો 2012માં, ખાસ યાદ રાખજો. સમાચારમાં મુદ્દો આ રીતના હતો કે તાજેતરમાં કેટલાક ઉચ્ચ ન્યાયાલયોના ચુકાદાઓમાં એવું કહેવામાં આવ્યું છે કે જો બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય અને સગીરાની સંમતિથી સંબંધ બન્યો હોય તો જામીન કે અન્ય રાહત આપતી વખતે તે પરિસ્થિતિને ધ્યાનમાં લઈ શકાય. પરંતુ પોક્સો એક્ટ હેઠળ ગુનો હોય ત્યારે આ ધ્યાનમાં લઈ શકાશે નહીં.
એટલે મિત્રો આમાં શું કહેવા માંગે છે કે પ્રેમ સંબંધ હોય અને કોઈક ગુનો બન્યો હોય ત્યારબાદ ફરીથી જે સામેવાળું હોય એ મોસ્ટ ઓફ તો છોકરીઓ સ્વીકાર લઈ કે મારે સંમતિથી પ્રેમ સંબંધ હતો, તો પછી એ કેસ મતલબ કેન્સલ થાય છે, કેસ આગળ વધતો નથી. પરંતુ જો સામેવાળી છોકરી 18 વર્ષથી નીચી નહીં નાની હશે તો પોક્સો એક્ટ હેઠળ કેસ બની જશે. અને એમાં પછી છોકરી ભલે ના પાડે કે મેં સામેથી જ આની સાથે વાત કરી હતી, તો પણ એનું કાયદાકીય બચાવ થઈ શકશે નહીં અને એનું સ્ટેટમેન્ટ કન્સિડર કરવામાં આવશે નહીં, કારણ કે એ સગીરા છે, માટે એને ઉકસાવેલી જ ગણાશે ને એને ઉપસાવવામાં એક પુખ્ત વયના યુવાનનો હાથ હોય એવું જ માનવામાં આવશે. તેથી એને પોક્સો એક્ટ હેઠળ સજા આપવામાં જ આવશે. આગળ ન્યૂઝ જોઈએ, વડનગર મ્યુઝિયમ. આ ખાસ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. વડનગરમાં ગુજરાતનું પ્રથમ મ્યુઝિક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. મલ્હાર રાગથી વરસાદનો અનુભવ કરાવતી ગેલેરીઓ આકર્ષણ બનશે. જુલાઈથી પ્રવાસીઓ માટે ખુલશે. વડનગરમાં ગુજરાતનું પ્રથમ મ્યુઝિક મ્યુઝિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં નિર્માણ કરવામાં આવ્યું છે. એ તાનારીરીને પણ સમર્પિત મ્યુઝિયમ છે. વડનગરના તાનારીરી છે, તેઓના નામ પરથી સંગીત એવોર્ડ પણ આપવામાં આવે છે. તાનારીરીની સંગીત પરંપરા અને વારસાને પ્રદર્શિત કરશે. 2 બહેનો હતી, તાના અને રીરી. એ લોકો સંગીત સાથે સંકળાયેલા હતા. કુલ ખર્ચ આમાં 71.5 કરોડ થયો છે. ઇમ્પોર્ટન્ટ નથી, માત્ર માહિતી હતી. વિસ્તાર એનો 6591 ચોરસ મીટર. ટેકનોલોજી આધારિત મ્યુઝિયમ છે, તો 360 ઇમર્સિવ પ્રોજેક્શન છે. ઓડિયો વિઝ્યુઅલ પ્રસ્તુતિઓ અવેલેબલ છે. ઇન્ટરેક્ટિવ ઇન્સ્ટોલેશન પણ છે. મલ્હાર રાગનો અનુભવ થશે. કૃત્રિમ વાતાવરણમાં મલ્હાર રાગનો અનુભવ થશે અને વરસાદનો પણ અનુભવ કરાવશે એવી એક ગેલેરી બનાવવામાં આવી છે. એટલે વરસાદનો અવાજ પણ આવતો હોય અને મલ્હાર રાગ ચાલુ હોય. પ્રવાસનને પ્રોત્સાહન મળશે. વડનગરને સાંસ્કૃતિક અને હેરિટેજ ટુરિઝમ હબ તરીકે વિકસાવવામાં મદદરૂપ કરશે. મ્યુઝિયમની મુખ્ય 4 થીમેટિક ગેલેરી: આદિ અને નિર્ગુણ સંગીત ગેલેરી, પ્રાકૃતિક ધ્વનિઓ અને સંગીતની ઉત્પત્તિ એ ફર્સ્ટ હતું. સેકન્ડ, લોક અને ભક્તિ સંગીત ગેલેરી, જેમાં ભજન, કીર્તન, સૂફી વગેરે લોકગીત, સૌરાષ્ટ્રના ખાસ ભજન લોકપ્રિય છે ગુજરાતમાં, એ બધું સંભળાવવામાં આવશે. આદિવાસી લોકગીતો દિવાળીબેન ભીલના અને વગેરે પ્રખ્યાત છે, એ બધા પણ એક ગેલેરી, એક અલગથી જ એની પણ ગેલેરી છે. રાગ અને ઋતુ સંગીત ગેલેરી એની અલગથી છે. અને સંગમ ગેલેરી, જેમાં વિવિધ સંસ્કૃતિઓનું સંગીતનું સમન્વય થશે. જે સાઉથમાં સંગમ સાહિત્ય વિકસાવવામાં આવ્યા હતા એ રીતની સંગમ ગેલેરી છે. પ્રિલિમના ફેક્ટ જોઈ લઈએ તો સ્થળ વડનગર, મહેસાણા જિલ્લો, ગુજરાત. સમર્પિત તાનારીરીને. વિશેષતા ગુજરાતનું પ્રથમ મ્યુઝિક મ્યુઝિયમ. અને ટેકનોલોજી 360 ઇમર્સિવ પ્રોજેક્શન. ખાસ યાદ રાખજો. આગળ આપણે MCQ સોલ્વ કરવાનો અંતમાં પ્રયત્ન કર્યો છે. આગળ જોઈએ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત. આ મેન્સમાં પણ પૂછી શકાય છે અને પ્રિલિમની રીતે પણ મહત્વપૂર્ણ છે. તો ગુજરાત એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગમાં હબ બનશે, જ્યાં જાયરોકોપ્ટર હેલિકોપ્ટર બનશે. જાયરોકોપ્ટર મીન્સ જાયરોસ્કોપ તમે ગેમમાં જોતા હશો, પબજી, BGMI વગેરેમાં, જેમાં સ્ક્રીનના હલનચલનથી આપણે મૂવમેન્ટ કરી શકીએ છીએ. તો એ રીતનું હેલિકોપ્ટરમાં પણ હેલિકોપ્ટરમાં પણ એટલી ટેકનોલોજી હોય છે. એવા હેલિકોપ્ટર ગુજરાતમાં વિકસાવવામાં આવશે. ગુજરાત એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ હબ બનશે. ગુજરાતમાં જાયરોકોપ્ટર અને હેલિકોપ્ટરનું ઉત્પાદન શરૂ થવાનું છે. ભારતનું અનોખું સ્થાન. અમેરિકા અને યુરોપ પછી આ ક્ષેત્રમાં ભારત મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે અને ભારતમાં પણ ગુજરાતમાં આ થવાનું છે. આગામી 5 વર્ષમાં અંદાજે 350 થી 500 કરોડનું રોકાણ છે. ઇમ્પોર્ટન્ટ નથી, માત્ર માહિતી જાણવા મહત્વપૂર્ણ છે. સ્થળ મહત્વપૂર્ણ છે.
મહેસાણા ખાતે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને પાયલટ ટ્રેનિંગ સેન્ટર વિકસાવાશે. રોજગારનું સર્જન થશે. એમએસએમઈ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. લાયસન્સ, મેન્ટેનન્સ અને ટ્રેનિંગ ક્ષેત્રમાં રોજગારની તકો વધશે. પર્યટન અને સુરક્ષા ક્ષેત્રમાં ઉપયોગ થશે. ટુરિઝમ, એરિયલ સર્વે, કૃષિ, ફોરેસ્ટ મોનિટરિંગ, આપત્તિ વ્યવસ્થાપન અને પોલીસ પેટ્રોલિંગનો ઉપયોગ થશે. પાયલટ ટ્રેનિંગ સુવિધા ગુજરાતમાં જ પાયલટ તાલીમ ઉપલબ્ધ બનશે. એવિએશન સ્કિલ ડેવલપમેન્ટને વેગ મળશે. ટુરિઝમ સિવાય પણ અન્ય કૃષિ, ફોરેસ્ટ મોનિટરિંગ, આપત્તિ વ્યવસ્થાપન વગેરે પોલીસ પેટ્રોલિંગમાં પણ ઉપયોગી બનશે. એટલે ખાસ યાદ રાખજો, માત્ર ટુરિઝમ માટે નથી. પાયલટ ટ્રેનિંગ સુવિધા જોઈએ તો ગુજરાતમાં જ પાયલટ તાલીમ ઉપલબ્ધ બનશે. એવિએશન સ્કિલ ડેવલપમેન્ટને વેગ મળશે. પર્યટન વિકાસ 7 થી 8 પ્રવાસન સ્થળો વિકાસ પામશે અને એરક્રાફ્ટ જાયરોસ્કોપ્ટર સુવિધા વિકસાવવાની યોજના છે. જીપીએસસી મેન્સ માટે મહત્વ: મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન, આત્મનિર્ભર ભારત અંતર્ગત એરોસ્પેસ ક્ષેત્રમાં સ્વદેશી ઉત્પાદન, ગુજરાતને એરોસ્પેસ અને એવિએશન હબ તરીકે વિકસાવવાનો પ્રયાસ, ઉચ્ચ ટેકનોલોજી ઉદ્યોગના વિકાસથી રાજ્યની અર્થવ્યવસ્થાને બળ મળશે. પ્રિલિમ ફેક્ટર: જાયરોકોપ્ટર રોટરક્રાફ્ટ અને એરપ્લેનના ગુણધર્મ ધરાવતું હળવું વિમાન છે. સ્થળ મહેસાણા ગુજરાતમાં બનશે. ક્ષેત્ર એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ અને લક્ષ્ય એનું છે જાયરોકોપ્ટર, હેલિકોપ્ટર ઉત્પાદન અને પાયલટ ટ્રેનિંગ. એમસીક્યુઝ જોઈએ તો ગુજરાતમાં વિકસાવનાર એરોસ્પેસ પ્રોજેક્ટ અંગે નીચેના નિવેદનો વિચારો. મહેસાણામાં જાયરોકોપ્ટર અને હેલિકોપ્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત થશે. પ્રોજેક્ટ હેઠળ પાયલટ ટ્રેનિંગ સેન્ટર પણ વિકસાવાશે. તેનો ઉપયોગ માત્ર પર્યટન ક્ષેત્ર પૂરતો મર્યાદિત રહેશે. તો કયા વિધાન સાચા છે? જવાબ આપવાનો પ્રયત્ન કરજો. વડનગરમાં નિર્મિત મ્યુઝિક મ્યુઝિયમ અંગે નિવેદનો કયું સાચું છે એ જણાવો. તો તાનારીરીને સમર્પિત છે. તેમાં 360 ઇમર્સિવ પ્રોજેક્શન ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. તે ગુજરાતનું પ્રથમ મ્યુઝિક મ્યુઝિયમ છે. તો કયા સાચા છે? કોમેન્ટમાં જણાવવાનો પ્રયત્ન કરજો. પોક્સો અધિનિયમ 2012 મુજબ બાળક કોને કહેવાય છે? બાળકની વ્યાખ્યા પ્રમાણે બાળક કોને કહેવાય છે? ઓપ્શનમાંથી તમે જવાબ આપવાનો પ્રયત્ન કરજો. બ્રહ્મોસ મિસાઇલ અંગે નીચે પૈકી કયા નિવેદન સાચા છે? ભારત અને રશિયાનો સંયુક્ત પ્રોજેક્ટ છે. સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. તેને માત્ર જમીન પરથી જ લોન્ચ કરી શકાય છે. તો કયા સાચા છે? જવાબ આપવાનો પ્રયત્ન કરજો. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો ને શેર કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રોને, તેમજ સબસ્ક્રાઈબ પણ ચેનલ કરી દેજો. અને આ જ રીતના તમારે તૈયારી આગળ વધારવી હોય તો પીડીએફ તમે ટેલિગ્રામમાંથી મેળવી લેજો. ગ્રુપમાં ખાસ જોડાવાનો પ્રયત્ન કરજો. આ નંબર પર તમે મેસેજ કરી શકો છો. તો મળીએ આવતીકાલે મળીએ નેક્સ્ટ ન્યૂઝ સાથે અને એમસીક્યુ સાથે. ઓકે, હેવ અ નાઇસ ડે. બાય બાય.